છોટાઉદેપુરથી સમાચાર કે જ્યાં ફતેપુરાની ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગમાં વિવાદ થઈ ગયો છે, જ્યાં વધારાની ફી, શિક્ષણ, પાણીની અવ્યવસ્થા આ તમામને લઈને વિવાદ ચાલી રહ્યો છે। કોલેજના સંચાલકો દ્વારા નિયત કરતાં વધુ ફી લેવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓ ફર્યા હતા। વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરીની ચેમ્બર બહાર ધરણા યોજ્યા હતા। વિદ્યાર્થીઓને મેનુ પ્રમાણે ભોજન નહીં આપવામાં આવતું હોવાનો પણ આરોપ છે। મેડિકલ લેબોરેટરીમાં જરૂરી સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાનો પણ આ વિદ્યાર્થીનીઓએ આક્ષેપ લગાવ્યો। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ પણ ન મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો। જીએનએમનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા આ વિદ્યાર્થીઓને હજુ સુધી સર્ટિફિકેટ પણ નથી મળ્યા। વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે તંત્ર સામે માંગ કરી। કોલેજના પ્રિન્સિપાલ સહિતનો સ્ટાફ પણ કલેક્ટર કચેરીએ હાજર રહ્યો હતો। ક્લાસમાં પૂરતા ફેકલ્ટી નહીં, હવે રેગ્યુલર તો ચાલતા નહીં લેક્ચર, રોજ ફ્રી હોય છે। રોજ અમારે રોજ આવવાનું છે પણ તો બી અહીંયા કંઈ ભણાવતા નહીં, અમારે રોજ બગડે છે ભણવાનું। તો તમે રજૂઆત તમારા પ્રિન્સિપાલને કરતા નથી? બહુ વાર કરી છે પણ એ લોકો કશું કાર્યવાહી કરી નહીં। અમને એવું કીધું કોલેજમાંથી કે જે વર્ષે તમે એડમિશન લેશો એ વર્ષે તમારે 25,000 ભરવાના આવશે।